તો કચ્છ ભુજ નલિયા રેલવે લાઇનનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે। દેશલ પર સણોસરા સુધીના રેલવે લાઇનનું નિરીક્ષણ કરવા એન્જિન સાથે કોચ દોડાવવામાં આવ્યો। તો રેલવે ટ્રેકનું નિરીક્ષણ કરતા અધિકારીઓ આવનારા દિવસોમાં ભુજથી નલિયા વચ્ચે ટ્રેન દોડશે। ભુજના દેશલ પરથી અબડાસાના સણોસરા સુધી રેલવે ટ્રેકનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તો નિરીક્ષણ કરવા અધિકારીઓ પણ આવ્યા હતા। રેલવે ટ્રેકનું નિરીક્ષણ તેઓના દ્વારા છે તે કરવામાં આવ્યું હતું અને આવનારા દિવસોમાં જે રીતે નલિયા વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે। ભુજથી નલિયા આ ટ્રેન દોડશે। ભુજના દેશલ પરથી અબડાસાના સણોસરા સુધી રેલવે ટ્રેકનું ટેસ્ટિંગ છે તે કરવામાં આવ્યું હતું। તો એક બાદ એક જે પ્રોજેક્ટ છે રેલવે લઈને તે પણ ખૂબ જ સામે આવી રહ્યા છે અને જે કનેક્ટિવિટી માટે ખૂબ જ સરળ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, ભુજથી નલિયા વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું ટ્રેકનું, શું વિગતો? જી ચોક્કસથી છેલ્લા લાંબા સમયથી ભુજ નલિયા રેલવે લાઇન શરૂ થાય તે માટેની લોકોની માંગણી હતી, જેને લઈને રેલવે તંત્ર દ્વારા છેલ્લા લાંબા સમયથી રેલવે લાઇનનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું અને આજે દેશલ પર સણોસરા સુધીની રેલવે લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નિરીક્ષણ કરવા માટે એન્જિન સાથેનું કોચ દોડાવવામાં આવ્યું હતું। રેલવે ટ્રેકના અધિકારીઓએ આ અંગેનું નિરીક્ષણ કર્યું હતું અને ટૂંક જ સમયમાં હવે ભુજથી નલિયા વચ્ચે ટ્રેન નો શુભારંભ થશે। અને એટલું જ નહીં, અત્યારે ભુજ નલિયા જે રેલવે લાઇન છે તે ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે અને ખાસ કરીને એરપોર્ટના કર્મચારીઓને આ રેલવે લાઇન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। વર્ષો પહેલા ભુજ નલિયા વચ્ચે રેલવે બસ દોડતી હતી, પરંતુ હવે ફરી પાછી આ ટ્રેકને દોડાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં કચ્છની પ્રવાસન જનતાને એક નવી ભેટ મળી શકશે। જી કૌશિક, જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું।